નમસ્કાર. 12મું ધોરણ પૂરું થઈ ગયું છે અને હવે મનમાં એક જ સવાલ હશે. આગળ શું? જો આ મૂંઝવણ હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આપણે સૌ આ તબક્કામાંથી પસાર થયા છીએ અને એટલે જ આ ચર્ચામાં આપણે આ રોમાંચક સફર માટેના રસ્તાઓ શોધીશું. હા, એ જ મોટો સવાલ. ધોરણ 12 પછી શું? સાચું કહું તો આ સવાલ થોડો તણાવ પણ આપે છે, નહીં? કઈ દિશામાં જવું, કયો કોર્સ પસંદ કરવો? પણ ગભરાશો નહીં. ચાલો, આ સવાલના જવાબ આપણે સાથે મળીને શોધીએ. તો આજે આપણે શું વાત કરવાના છીએ? સૌથી પહેલાં એ મોટા સવાલને સમજીશું. પછી એવી કારકિર્દી શોધીશું જે ભવિષ્યમાં પણ કામ લાગે. કેટલાક હાઈ ગ્રોથ સેક્ટર્સ પર ખાસ ધ્યાન આપીશું. કયો શૈક્ષણિક માર્ગ પસંદ કરવો તે જોઈશું. અને પછી સ્કિલ્સ કેવી રીતે બનાવવી અને છેલ્લે પહેલું પગલું કયું લેવું એ પણ જાણીશું. તો હવે વાત કરીએ ફ્યુચર પ્રૂફ કરિયર શોધવાની. મતલબ કે આપણે આજુબાજુ નહીં, પણ આગળ જોવાનું છે. કારણ કે અત્યારે જે ટ્રેન્ડમાં છે એ જરૂરી નથી કે 5-10 વર્ષ પછી પણ હોય. સાચો નિર્ણય એ જ છે જે આવનારા સમયને ધ્યાનમાં રાખીને લેવાય. તો આ હાઈ ગ્રોથ સેક્ટર એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એવા ઉદ્યોગો જ્યાં આવનારા 5-10 વર્ષમાં નોકરીઓ અને આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી વધવાનો છે. અને આનો સીધો મતલબ શું? મતલબ કે નોકરી મળવાની શક્યતા વધુ, પગાર સારો અને કરિયરમાં આગળ વધવાના ચાન્સ પણ વધારે. ચાલો, તો હવે સીધા મુદ્દા પર આવીએ. એવા કયા સેક્ટર્સ છે જ્યાં ભવિષ્યમાં નોકરીઓ જ નોકરીઓ હશે? ચાલો એના પર એક નજર કરીએ. અને લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ટેકનોલોજી અને આઈટી. આ એક એવી દુનિયા છે જ્યાં કશું જ સ્થિર નથી. આજે જે નવું છે કાલે એ જૂનું થઈ જાય. સ્માર્ટફોનથી માંડીને ઓનલાઈન શોપિંગ સુધી બધું જ ટેકનોલોજી ચલાવે છે. હવે જુઓ, જ્યારે આપણે આઈટી કહીએ ત્યારે એનો મતલબ ખાલી કોડિંગ નથી. અહીં સોફ્ટવેર ડેવલપર, ડેટા એનાલિસ્ટ, સાયબર સિક્યોરિટી સ્પેશિયલિસ્ટ જેવા કેટલાય રોલ્સ છે. આપણે જે એપ્સ વાપરીએ છીએ એ બનાવવાથી લઈને આપણા બેંકના ડેટાને સુરક્ષિત રાખવા સુધી અહીં દરેક માટે કંઈક ને કંઈક છે. અને હા, પૈસાની વાત કરીએ તો શરૂઆતનો પગાર જ સામાન્ય રીતે 4 થી 7 લાખ રૂપિયા વાર્ષિક હોય છે. અને સૌથી મહત્વની વાત, 5 વર્ષમાં ગ્રોથની સંભાવના ખૂબ જ ઊંચી છે. મતલબ કે મહેનત કરશો તો કારકિર્દી અને પગાર બંને ખૂબ ઝડપથી આગળ વધશે. તો આ ફિલ્ડમાં જવા માટે શું ભણવું પડે? કમ્પ્યુટર સાયન્સમાં BE કે BTech કરી શકાય, BCA કરી શકાય, અથવા તો આઈટીમાં ડિપ્લોમા પણ કરી શકાય. આ સિવાય અમુક ખાસ ઇન્ડસ્ટ્રી સર્ટિફિકેશન્સ પણ છે જે સીધી નોકરી અપાવી શકે છે. ચાલો, હવે ટેકનોલોજીથી આગળ વધીને બીજા એક એવા સેક્ટરની વાત કરીએ જે હંમેશા ગ્રો કરતું રહે છે અને જેની જરૂરિયાત ક્યારેય ઓછી નથી થતી. અને એ છે હેલ્થકેર અને ફાર્મા. અને હેલ્થકેરનો મતલબ માત્ર ડોક્ટર બનવું જ નથી. અહીં ફાર્મસી ટેકનિશિયન, મેડિકલ લેબ ટેકનિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ જેવી અસંખ્ય ભૂમિકાઓ છે. આ બધી જ ભૂમિકાઓ લોકોના સ્વાસ્થ્યને સુધારવામાં સીધો ફાળો આપે છે. અહીં પગારની વાત કરીએ તો શરૂઆત 3 થી 5.5 લાખની આસપાસ હોઈ શકે છે. પણ ખરી વાત એ છે કે અહીં ગ્રોથ ખૂબ જ ઊંચો અને સ્થિર છે. મતલબ કે નોકરી જવાની ચિંતા ઓછી અને કરિયર લાંબી ચાલે એની ગેરંટી વધારે. આ એક ખૂબ જ સુરક્ષિત વિકલ્પ છે. અને આ ફિલ્ડમાં આવવા માટે B.Pharm કે D.Pharm કરી શકાય. BSc નર્સિંગ એક સરસ વિકલ્પ છે. અથવા તો મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા એટલે કે DMLT પણ કરી શકાય. ફિઝિયોથેરાપીમાં રસ હોય તો BPT પણ એક સારો કોર્સ છે. ઓકે, તો આપણે મંજિલ તો જોઈ લીધી, એટલે કે કયા સેક્ટરમાં જવું છે. પણ ત્યાં પહોંચવા માટે કયું વાહન પસંદ કરવું, એટલે કે કયો શૈક્ષણિક રસ્તો લેવો, ચાલો એની ચર્ચા કરીએ. હવે એક મોટો સવાલ આવે છે, ડિગ્રી કરવી કે ડિપ્લોમા? જુઓ, આમાં કોઈ એક સાચો જવાબ નથી. જો ઊંડાણપૂર્વક થિયરી ભણવી હોય અને રિસર્ચમાં જવું હોય તો 3-4 વર્ષની ડિગ્રી સારી. પણ જો જલ્દી નોકરી પર લાગવું હોય અને પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવી હોય તો 1-2 વર્ષનો ડિપ્લોમા બેસ્ટ છે. બધું તમારા લક્ષ્ય પર નિર્ભર કરે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ખાલી ડિગ્રી કે ડિપ્લોમા લઈ લેવાથી કામ નહીં ચાલે. અસલી દુનિયામાં કામ આવતી સ્કિલ્સ પણ બનાવવી પડશે. તો ચાલો જોઈએ કે ક્લાસરૂમની બહાર આપણે સ્કિલ્સ કેવી રીતે બનાવી શકીએ. અહીં એક સિમ્પલ 4 સ્ટેપનો પ્લાન છે. પહેલું, ઓનલાઈન સર્ટિફિકેશન કરો. કોર્સેરા જેવી વેબસાઇટ પરથી ખાસ સ્કિલ્સ શીખી શકાય છે. બીજું, ઇન્ટર્નશિપ શોધો. આનાથી તમને વાસ્તવિક કામનો અનુભવ મળશે.
ત્રીજું, તમારો પોર્ટફોલિયો બનાવો. તમે જે પ્રોજેક્ટ્સ કર્યા છે તે બતાવો. અને ચોથું, નેટવર્કિંગ કરો. તમારા ફિલ્ડના લોકો સાથે ઓનલાઈન અને ઓફલાઈન કનેક્ટ થાઓ. આ 4 પગલાં તમને ભીડમાંથી અલગ પાડશે. તો આપણે ઘણું બધું જોયું. કયા સેક્ટર સારા છે, કયો કોર્સ કરવો, સ્કિલ્સ કેવી રીતે બનાવવી. પણ હવે આ બધી માહિતી સાથે પહેલું પગલું કયું ભરવાનું છે? પીટર ડ્રકરે બહુ સરસ વાત કહી છે. ભવિષ્યની આગાહી કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને જાતે બનાવવો. આનો અર્થ એ છે કે ભવિષ્ય કોઈના હાથમાં નથી. આજે જે સમજી વિચારીને નિર્ણયો લેવાશે એ જ આપણી આવતીકાલ બનાવશે. તો બધી માહિતી હવે સામે છે. હવે વારો છે રિસર્ચ કરવાનો, વિચારવાનો અને આત્મવિશ્વાસ સાથે પહેલું પગલું ભરવાનો. તો સવાલ એ જ છે કે તમે આજે કયા ભવિષ્યનું નિર્માણ શરૂ કરવાના છો?